બુલેટિનમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથના જમજીર ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ધોધમાર વરસાદ બાદ જમજીર ધોધમાં પાણી વહ્યા। શિંગોડા નદીના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા। જમદગ્નિ ઋષિના આશ્રમ નજીક જમજીર ધોધના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। કુદરત સોળેકળાએ ખીલી ઉઠ્યાના આકાશી દ્રશ્યો સામે આવ્યા। તો આકાશી દ્રશ્યો છે જમજીર ધોધના। એક તરફ ભારે વરસાદ બાદ હવે ફરીથી જે ધોધ છે, જે ઝરણાઓ છે એ જીવંત થઈ ગયા છે। ગીર સોમનાથના આ દ્રશ્યો તમે જુઓ। એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી 24 કલાક તમારા સુધી પહોંચાડી રહ્યું છે। અદ્ભુત આહલાદક આ નજારો સામે આવ્યો છે। વરસાદી વાતાવરણની વચ્ચે આહલાદક નજારો, જમજીર ધોધના આ દ્રશ્યો, શિંગોડા નદીના નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે। જમદગ્નિ ઋષિના આશ્રમ નજીક આવેલો છે આ જમજીર ધોધ। તો વરસાદ બાદ પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી છે। ફરીથી જે ધોધ છે એ જીવંત થઈ ગયા છે, ફરીથી ધબકતા થઈ ગયા છે। એક તરફ વરસાદ અને વરસાદની વચ્ચે ફરીથી પ્રકૃતિ ધબકતી થઈ આ દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે કેટલો આહલાદક નજારો છે, કેટલો અદ્ભુત આ નજારો છે, આકાશી આ દ્રશ્યો। એક તરફ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે પણ રાજ્યના કેટલાક તાલુકાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે। તેના કારણે ફરીથી રાજ્યના જે પણ જળાશયો છે, જે નદીઓ છે, એમાં નવા નીરની આવક નોંધાઈ રહી છે। તો બીજી તરફ જે પણ ઝરણા અને ધોધ છે એ ફરીથી સક્રિય થઈ રહ્યા છે, કારણ કે સતત વરસાદ અને નવા નીરની આવકને કારણે ધોધમાં ફરીથી પાણી વહેતા જોવા મળી રહ્યા છે। ત્યારે જમજીર ધોધના આકાશી આ દ્રશ્યો ખૂબ જ આહલાદક અને નજરને ઠંડક આપે તેવા દ્રશ્યો।